થરાદના શિવનગરમાં રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકુરની મુલાકાત। ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ મંત્રીએ કારીગરો સાથે ચર્ચા કરી છે। હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોના પ્રોત્સાહન માટે થઈને એમણે આ મુલાકાત લીધી। નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા પણ મુલાકાતમાં જોડાયા। શિવનગરમાં 300થી વધુ મહિલાઓ હસ્તકલાની કામગીરી કરી રહી છે। મહિલાઓ દ્વારા તૈયાર વસ્તુઓનો દેશ વિદેશમાં વેપાર થાય છે। સ્વદેશી અપનાવવાના નારાને સાકાર કરવા મંત્રીએ આ મુલાકાત લીધી। અને મહિલાઓ ખૂબ બધી આ કામની અંદર કામ કરી અને રોજગારી મેળવી રહી છે। ત્યારે અમારા અહીં શિવનગરના વિષ્ણુભાઈ એમને પણ મને આમંત્રણ આપી અને અહીં બોલાવે ત્યારે મને પણ ખૂબ આનંદ થયો છે કે જ્યારે મારા વિભાગનું કામ હોય અને કામ જોરદાર, જે સાડીનું કામ હોય, જે અલગ અલગ ડિઝાઇનો બનાવવાનું કામ હોય, નેચરલ કલર બનાવવાનું કામ હોય, તમામે તમામ અહીં શિવનગરની અંદર વિષ્ણુભાઈ દ્વારા એમને નીચે 300 જેટલી મહિલાઓ કામ કરી રહી છે અને એ કામ દ્વારા રોજગારી પણ મેળવી રહી છે। અને સ્વદેશી જે નારો છે મોદી સાહેબનો કે સ્વદેશી અપનાવો, એ સ્વદેશી વસ્તુ અહીં જ બની રહી છે અને લોકોને હું અપીલ કરું છું કે આ જ વસ્તુઓ વાપરો, સ્વદેશી વસ્તુ વાપરો।